નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું। મોટા સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, તેનાથી કે રાજકોટમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે। લોધિકામાં મેટુડા જીઆઈડીસીમાં જાણીતી ગોપાલ નમકીન કંપનીમાં ભીષણ આગ લાગ્યા હોવાની જાણકારી, જેમાં આગ ઓલવવા અને બચાવ કામગીરીને લઈ અને તાત્કાલિક ફાયર બ્રિગેડનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। રાજકોટથી પણ 3 ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી રહી છે। કંપનીમાં અંદાજે 2000 જેટલા કર્મચારીઓ કામ કરે છે, ત્યારે મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે। હાલ જાનહાનિના કોઈ અહેવાલ સામે નથી આવ્યા। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે અને તે દિશામાં તપાસ પણ ચાલી રહી છે। મળી રહેલી માહિતી અનુસાર આગ ભયંકર હોવાથી લાખોનો માલ સામાન બળી અને ખાખ થઈ ગયો છે। ગોપાલ નમકીનની ફેક્ટરીની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગ નો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી। આ સાથે જ વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું। 4 કિલોમીટર સુધી ધુમાડાના ગોટા પણ જોવા મળ્યા। સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય આગથી શરૂઆત થઈ હતી, ત્યારે ફેક્ટરી દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો ન હતો, જેના લીધે લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે શું આટલી જાણીતી ફેક્ટરીમાં પણ ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હતી। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા લકીરાજથી આપી રહ્યા છે ફોન લાઈન પર। લકી, જે પ્રમાણે લોકમુખે ચર્ચા રહ્યું છે કે આ મોટી કંપનીની અંદર ફાયર સેફટીના સાધનોનો ક્યાંક અભાવ હોઈ શકે છે, કારણ કે આગ સામાન્ય હતી ત્યારે તેને ઓલવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં નહોતો આવ્યો। જી, સંપર્ક કપાઈ ગયો છે, ફરી પ્રયાસ કરીશું। રાજકોટથી આ જાણકારી સામે આવી રહી છે અને રાજકોટની અંદર જાણીતી નમકીન ગોપાલની અંદર અંદાજે 2000 કર્મચારીઓ કામ કરે છે અને તે જ ફેક્ટરીમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। વિકરાળ આગ લાગી છે, ધુમાડાના ગોટા આવડી રહ્યા છે, ત્યારે કંપનીમાં ફાયર સેફટીને લઈ અને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે લકી, જે પ્રમાણે આ જાણકારી સામે આવી રહી છે, રાજકોટની જાણીતી કંપની ગોપાલમાં ભીષણ આગ લાગી ઉઠી છે અને લોકમુખે એવી ચર્ચા છે કે આ કંપનીની અંદર પણ ક્યાંક ફાયર સેફટીનો અભાવ હોઈ શકે છે, કારણ કે સામાન્ય આગ લાગી ત્યારે તેને ઓલવવા માટેનો કોઈ પ્રયાસ પણ નહોતો કરાયો। આપને જણાવજો કે રાજકોટના નામાંકિત ગોપાલ નમકીનમાં જે પ્રોડક્શન હાઉસ હતું તેમાં આગ લાગવાની ઘટના છે તે જે બનવા પામી છે। આશરે 2.5 કલાક પહેલા જે આગ છે તે લાગી છે, હજુ સુધી તે આગ છે તે કાબુમાં નથી આવી। લોકોના મુખે એવી ચર્ચા છે તે પણ જે કહી શકાય કે કારણ કે જે એફએમસીજી કંપની છે, ફરસાણની જે કંપની છે ગોપાલ નમકીન છે, કે તેમાં ખાદ્ય તેલથી માંડીને જે જમવાની અને જે ફરસાણની વસ્તુ હોય છે તેની ચીજ સામગ્રી છે તે પડી હોય છે। અને જ્યારે જે પહેલા માળે પ્રથમ જે આગ લાગતા તે ધીમે ધીમે અડધી જ કલાકમાં આખું જે 5 માળનું બિલ્ડિંગ છે ગોપાલ નમકીનનું તેમાં ચપેટમાં આવી ગયો અને વિકરાળ આગે સ્વરૂપ લઈ લીધું હતું। ચોક્કસપણે જે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે, પરંતુ તે ફાયર વિભાગ પાસે પણ પાણી ન હોવાના કારણે આગ જે ઓલવવામાં ક્યાંક ને ક્યાંક વાર લાગી ચૂકી છે। બીજી તરફ જે કેટલીક સામગ્રીઓ હજુ પણ ભરી રહી છે, એટલે હજુ પણ જે 50% જેટલી આગ છે તે કાબુમાં આવી હોય તેવું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી લકીરાજ, આ ફાયરનો કાફલો તો ત્યાં પહોંચ્યો જ છે, અન્ય કઈ એજન્સીઓ ત્યાં પહોંચી ચૂકી છે? રાજકોટના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમનું શું કહેવું છે આ આગ લાગી છે એને લઈને, કારણ કે આ અગ્નિકાંડ બાદ આ બીજી આવી વિશાળ આગ લાગી છે? ચોક્કસથી અગ્નિકાંડ બાદ આ સૌથી મોટી આગ છે તે કહી શકાય, કારણ કે જે ઘટનાની જાણ થતા આજુબાજુના સ્થાનિકો દ્વારા પણ જે મદદ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જે નેતાઓ છે કેટલાક તે પણ પહોંચ્યા છે, ઉદ્યોગપતિઓ છે તે પણ જે ઘટના સ્થળે પહોંચ્યા છે, કારણ કે મેટોડા જીઆઈડીસી છે તે રાજકોટની સૌથી મોટી જીઆઈડીસી કહી શકાય અને અહીં સૌથી મોટા કારખાનાઓ છે તે આવતા હોય છે। એટલા માટે જે આજુબાજુના જે ફાયર ફાઈટરો છે, જે ગોંડલથી પણ ફાયર ફાઈટરો છે તે મંગાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટથી પણ 4 થી 5 જેટલા ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। હાલ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર છે તે નથી મળી રહ્યા, પરંતુ અહીં જે કારખાનામાં 2000 જેટલા કર્મચારીઓ છે તે કામ કરતા હોય છે, ત્યારે આજે રજાનો દિવસ હોવાથી જે બુધવાર છે ત્યારે કારખાનામાં રજા હોય છે, ત્યારે કર્મચારીઓ જે ન હોવાથી ઓછા પ્રમાણમાં કર્મચારીઓ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જાનહાનિ છે તે રજાનો દિવસ હોવાથી ટળી છે, પરંતુ કહી શકાય કે આવી વિકરાળ આગના જે બુઝાવવા માટે પણ ફાયર સેફટીના જે સાધનો પણ જરૂરી હોય છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા ગમે એટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ 2.5 કલાક થઈ ગયા, હજુ પણ જે ફાયર વિભાગ છે તે કાબુ મેળવવામાં સફળ નથી રહ્યો। હજુ પણ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। જી લકીરાજ, જોડાયા તે બદલ આપનો આભાર।
રાજકોટના આ દ્રશ્ય ફરી એક વખત સામે આવી રહ્યા છે। રાજકોટમાં જાણીતા ગોપાલ નમકીન કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી અને લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસીમાં આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે। લાખો રૂપિયાનું નુકસાન પણ અહીં ગોપાલ નમકીનને થયું છે, કારણ કે જે અંદર સામાન હતો તે બળી અને ખાખ થઈ ચૂક્યો છે। ફાયર બ્રિગેડ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને આગને કાબૂમાં લેવા માટે અથાગ પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને તે જ અંતર્ગત અનેક ફાયર ફાઇટરો છે તે પાણીનો સતત મારો ચલાવી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે। કંપનીમાંથી મોટા ભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે। અંદાજિત 2000 થી પણ વધુ કર્મચારીઓ આ કંપનીમાં કામ કરે છે, ત્યારે તેમને સારી રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પણ આ સમગ્ર ઘટનાની અંદર અત્યારે પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ આ આગ છે તે કયા કારણોસર લાગી હતી તે પણ હજુ જાણવા નથી મળ્યું અને તે પણ એક તપાસનો વિષય છે। રાજકોટની જાણીતી કંપની છે આ ગોપાલ નમકીન, જેમાં ભીષણ આગ લાગી ઉઠી હતી। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે। લગભગ 2.5 કલાકથી આ આગ લાગી ચૂકી છે। તો આજ મુદ્દે અમિત દવે ફાયર ઓફિસર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। અને પહેલા તો આ જે આગ લાગી છે, અગ્નિકાંડ બાદની આ બીજી આગ છે, ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને એને ઓલવવા માટે અનેક ફાયર ફાઇટરો ઘટના સ્થળે છે। પહેલા તમારી પ્રતિક્રિયા આપશો। રાજકોટના કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીન નામના યુનિટમાં આગ લાગેલી છે અને એ આગમાં આપણે રાજકોટના અત્યારે ટોટલ 3 ફાયર ટેન્ડર બાઉઝર મોકલ્યા છે। આજુબાજુના ગોંડલ, સાપરવેરાવળ, કાલાવડ અને જામનગરથી પણ ફાયર ફાઇટરો રવાના થઈ ગયા છે અને જામનગરનું રસ્તામાં છે ફાયર ફાઇટર। બાકીના 3 લોકો ત્યાં પહોંચી ગયા છે અને રિજિયોનલ ફાયર ઓફિસર તથા અમારા સ્ટેશન ઓફિસર બધા ઘટના સ્થળે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે અત્યારે। જી, પણ એવું અહીંયા ચર્ચામાં આવી રહ્યું છે કે ફાયર ટેન્ડર પાસે પાણી જેટલું જોઈતું હતું એટલું નહોતું, એટલા માટે થઈ અને આ આગ ઓલવવામાં વાર લાગી રહી છે। એના પર તમે શું કહેશો? ના, મેટોડા જીઆઈડીસી છે ને, ત્યાં પણ ફાયર ફાઇટર છે અને ફાયર બ્રિગેડ પણ છે। એટલે સૌથી પહેલું ફાયર ફાઇટર તે એમનું જ પહોંચી ગયું હતું અને આગ બુઝાવવાની કામગીરી તો જ્યારે આગ લાગીને તરત જ 5-1 મિનિટમાં જ આગ બુઝાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। જી, અત્યારે જે પ્રમાણે આગ ફેલાઈ રહી છે, લગભગ 2.5 કલાક જેવી પરિસ્થિતિ આને આ છે। હવે આગળ શું થઈ શકે છે અને કેટલી વારમાં તમે આ પરિસ્થિતિને કંટ્રોલમાં લાવી શકો છો? આના માટે છે ને અત્યારે ફોર્મ ટેન્ડર એક ચોથું અમે રવાના કર્યું છે રાજકોટથી। એટલે ફોર્મ સાથે જ અમે પાણી અને લિક્વિડ ફોર્મ બંને સાથે મિક્સઅપ કરી અને એ જ અત્યારે મારો ચલાવીએ છીએ। એટલે ટેન્ટેટિવ એવું લાગે છે કે કદાચ સવાર સુધીમાં આગ ઉપર કાબુ મેળવાઈ જશે। જી બિલકુલ, આની અંદર 2000 જેટલા કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે। અત્યારે સત્તાવાર જે રીતે માહિતી મળી રહી છે કે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે, પણ કોઈ ફસાયા હોય એવી કોઈ તમારી પાસે જાણકારી ખરી? નહીં, કોઈ માનવ જાનહાનિ કોઈ થયેલ નથી અને બધા લોકોને બહાર બી નીકળી ગયા છે અને કોઈ જાનહાનિ થયેલી નથી। જી, જોડાયા તે બદલ આપનો આભાર સર। જી સર। તો રાજકોટના દ્રશ્ય સામે આવી રહ્યા છે, ટીવી સ્ક્રીન પર જે તસવીરો સામે આવી રહી છે, ફાયર કંપની જે ગોપાલ નમકીન છે તેની અંદર વિકરાળ આગ લાગી ચૂકી છે।